ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાભાઈ મુવાડા જિલ્લા સીટના બીજેપી ઉમેદવાર નયનસિંહની મોટા જલુંધરા ગામે જાહેર સભા યોજાઈ હતી. દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડા જિલ્લા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નયનસિંહ વાઘેલાનો જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં મોટા જલુંધરા ખાતે પૂર્વ જિલ્લા ડેલિગેટના અધ્યક્ષસ્થાને ઉમેદવાર અને તેમના ટેકેદારો અને મોટા જલુંધરાના સરપંચ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું રિબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં પૂર્વ જિલ્લા ડેલિગેટ કિરીટસિંહ બિયોલા પૂર્વ જિલ્લા ડેલિગેટ કિરીટસિંહ બિયોલા, ઉમેદવાર નયનસિંહ વાઘેલા તથા તેમના ટેકેદારો, ગામના સરપંચ અને મોટા જલુંધરા તાલુકાના ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. તો આ ગામમાં મોટી સંખ્યામાં મતદારો આ જાહેર સભામાં જોવા મળ્યા હતા. એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ ગામમાં ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલા વોટ મળી જશે. ત્યારે આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું ફુલાર પહેરાવીને ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તો મતદારો આટલી મોટી સંખ્યામાં જોવા મળતા ઉમેદવારના ચહેરા પણ ખુશી છવાઈ જવા પામી હતી અને ઉમેદવારે ગામના વિકાસ કામો કરવાની બાંહેધરી પણ આપી હતી. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.